કેમ છો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર। તો બાળ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ નંબર 2 અમ્બ્રેલાસ આર કલરફુલ એક્ટિવિટી 4A અ લવલી ફેર। તો બાળકો, આપણે આ વિડીયોમાં અમ્બ્રેલાસ આર કલરફુલની એક્ટિવિટી 4 છે અ લવલી ફેર સુંદર મેળો, તેનો આપણે અભ્યાસ કરીશું। તો ચાલો આ સરસ મજાના લેસનનો આપણે પરિચય મેળવીએ। તો બાળકો, આપણે એક્ટિવિટી 4A સૂચના વાંચીશું। ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો। તો બાળકો, આપણને સૂચનામાં જ કીધું છે કે ચિત્ર જુઓ, તો તમે ચિત્ર જુઓ અને પછી મને કહો કે તમને આ ચિત્રમાં શું દેખાય છે, આ ચિત્ર શેનું હશે? હા, શું દેખાય છે ચિત્રમાં? બોલો। ઘણી બધી શોપ છે, દુકાનો છે, ઘણા બધા બાળકો, સ્ત્રીઓ અને પુરુષો છે ચિત્રમાં। અહીં મંદિર છે, આ ચકડોળ છે। હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ શેનું ચિત્ર છે? મેળાનું ચિત્ર છે। અને મેળો તો કોને ન ગમે? કદાચ નહીં, આ વર્ષે આપણે કોઈ પણ મેળા જોયા જ નથી લોકડાઉનના કારણે, પરંતુ મેળામાં ફરવાનું તો આપણને કેટલું ગમે। તો ચાલો આજે આપણે આ સરસ મજાનો જે લેસન છે એક્ટિવિટી 4Aમાં તે ભણીએ અને મેળાની આપણી યાદો તાજી કરીએ। તો અહીં હેડિંગ આપ્યું છે અ લવલી ફેર। લવલી એટલે શું? આ છે લવલી। લવલી એટલે સુંદર અને ફેર એટલે મેળો। તો આ લવલી ફેર એટલે સુંદર મેળો। તો ચાલો આપણે રીડ કરીએ, વાંચીએ અને પછી ભણીએ, સ્પેલિંગ સમજીએ। તમે ધ્યાન આપજો। બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ। બક્ષીપુર ગામનું નામ છે। ઇઝ એટલે છે, સ્મોલ એટલે નાનું, વિલેજ એટલે ગામડું, ગામ। There is a fair in the village today. There, THERE, there એટલે ત્યાં, is એટલે છે, અફેર એટલે મેળો, ધ વિલેજ એટલે ગામ અને ટુડે એટલે આજે। તો બક્ષીપુર નામનું ગામ છે અને ગામમાં આજે there is a fair in the village એટલે કે બક્ષીપુર આજે ગામમાં મેળો છે। there is a fair, there એટલે કે ત્યાં, ગામમાં આજે મેળો છે। It is on the river bank. It એટલે તે, મેળા માટે વપરાયું છે। it એટલે કે તે, is એટલે છે, on એટલે ઉપર, the river bank। હવે રિવર એટલે RIVER, રિવર એટલે નદી અને BANK બેંક એટલે કિનારો। તો બક્ષીપુર નામનું નાનું ગામ છે, ત્યાં ગામમાં આજે મેળો છે અને મેળો ક્યાં છે? ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક, તે નદીના કિનારા ઉપર છે, નદીના કિનારે છે મેળો। તો તમે યાદ રાખજો, બેંક એટલે કિનારો, રિવર નદી, આ બધી સ્પેલિંગો તમારે યાદ રાખવાની। મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર। MEN મેન છે, યાદ રાખજો તમે। MAN મેન હોય તો માણસ, એક જ માણસ, અને ઘણા બધા માણસો, મેન એ MEN મેન એ બહુવચનનું રૂપ છે, જ્યારે MAN મેન એ એક વચન છે, એક જ માણસ હોય તો MAN આવશે અને બે કરતાં વધારે હોય તો MEN। ત્યારબાદ વિમેન છે, જો એક જ વુમન, એક જ સ્ત્રી હોય તો આવે WOMAN, એક જ સ્ત્રી હોય તો, અને બે કરતાં વધારે હોય તો WOMEN, વિમેન વંચાશે। તો તમે યાદ રાખજો આ બહુવચનના રૂપો। એન્ડ ચિલ્ડ્રન એટલે બાળકો, આર ઇન ધ ફેર, ચિલ્ડ્રન મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન બહુવચન છે, માટે ટુ બીનું રૂપ આર આવ્યું। ઇન ધ ફેર, સ્ત્રીઓ, પુરુષો અને બાળકો ત્યાં મેળામાં છે, મેળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે। ત્યારબાદ આગળ જોઈશું, લુક એટ ધ શોપકીપર। લુક એટલે જુઓ, લુક એટ ધ શોપકીપર, શોપકીપર એટલે દુકાનદાર। લુક એટ ધ શોપકીપર એટલે પેલા દુકાનદારને જુઓ અથવા તો દુકાનદારને જુઓ। લુક એટ ધ શોપકીપર કેમ જોવા કહી છે આપણે જોઈશું।
ધેર શોપ્સ આર સ્મોલ. ધેર એટલે કે તેમની, શોપ્સ એટલે દુકાનો, આર સ્મોલ એટલે નાની, તેમની દુકાનો નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. ધેર આર એટલે કે ત્યાં છે, ટોય શોપ્સ એટલે રમકડાની દુકાનો, ફ્રૂટ શોપ્સ એટલે ફળોની દુકાનો. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ. ત્યાં મેળામાં રમકડાની દુકાનો અને ફળોની દુકાનો છે. ત્યારબાદ આગળ જોઈશું. ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો. ધેર આર એટલે કે ત્યાં છે, ટી સ્ટોલ એટલે ચાની દુકાન, ઓલ્સો એટલે પણ. ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો. ત્યાં મેળામાં ચાની દુકાન પણ છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાની અને રહીમ ક્યાં છે? મેળામાં છે. રાની અને રહીમ મેળામાં છે. રાની છોકરી છે અને રહીમ છોકરો છે. તો તેઓ બંને મિત્રો છે અને તેઓ મેળામાં ગયા છે. રાની ઇઝ 5 years ઓલ્ડ. રાની ઇઝ 5 years એટલે કે 5 વર્ષની છે. રાની 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 5. અને રહીમ જે છે, રાની 5 જ વર્ષની છે અને રહીમ સ્ટડી એટલે ભણવું અને સ્ટડિંગ એટલે અત્યારે ભણે છે, ક્રિયા ચાલુ છે, ઇન સ્ટાન્ડર્ડ 5. રહીમ ધોરણ 5માં ભણે છે. ત્યારબાદ આગળ જોઈશું. તો આપણને ચિત્રમાં અહીં એક ફુગ્ગાવાળો દેખાય છે, તેના હાથમાં ફુગ્ગાઓ છે ને આ બધા બાળકો છે જે ફુગ્ગા ખરીદી રહ્યા છે અને આ ચાની દુકાન છે, ટી સ્ટોલ છે. તો આપણે આગળ રીડ કરીએ, વાંચીએ અને સમજીએ. તો આપણી બુકમાં તમે ધ્યાન આપજો. રાની સેઈસ, આ 2 ટપકા છે એને આપણે સેઈસ એટલે કે કહેવું સમજીશું. ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર. એક વચન છે માટે ઇઝ આગળ આવ્યું. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ઇઝ અથવા આરથી થાય અને એક વચન હોય તો ઇઝ આવે અને બહુવચન હોય તો આર આવે. એક વચન છે માટે ઇઝ આવ્યું. ઇઝ ધેર અ બલૂન મેન. ધેર એટલે ત્યાં, ઇન ધ ફેર એટલે કે મેળામાં. ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર. શું મેળામાં ફુગ્ગાવાળો છે? રાની પૂછે છે. તો રહીમ જવાબ આપે છે. રહીમ સેઇઝ યસ ધેર ઇઝ. રહીમે કીધું હા. યસ એટલે હા, ધેર ઇઝ એટલે કે ત્યાં છે. રાની સેઇઝ વેર ઇઝ હી. WHERE. વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, હી એટલે તે. વેર ઇઝ હી, તે ક્યાં છે? રહીમ સેઇઝ લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. લુક એટલે કે જો. રહીમ જવાબ આપે છે લુક જો. હી એટલે કે તે છોકરા અથવા પુરુષ માટે વપરાય. ઇઝ એટલે છે, નિયર એટલે નજીક, ધ ટી સ્ટોલ એટલે ચાની દુકાન. જો તે ચાની દુકાનની નજીક છે. મેળાવાળો ક્યાં છે? ફુગ્ગાવાળો ક્યાં છે? ચાની દુકાનની નજીક. તમે યાદ રાખજો, પ્રશ્નના જવાબમાં પૂછાય કે વેર ઇઝ ધ બલૂન મેન, તો શું જવાબ આવશે? ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. ફુગ્ગાવાળો ચાની દુકાનની નજીક છે. રાની સેઇઝ અખિલ હુ આર ધોઝ ચિલ્ડ્રન. રાની અખિલ નામના તેના મિત્રને પૂછે છે. હુ એટલે કોણ, WHO. હુ એટલે કોણ, આર એટલે છે, ધોઝ એટલે પેલા, ધેટનું બહુવચન ધોઝ, ચિલ્ડ્રન એટલે બાળકો. રાની પૂછે છે અખિલ પેલા બાળકો કોણ છે? હુ આર ધોઝ ચિલ્ડ્રન. તો રહીમ જવાબ આપે છે. રહીમ સેઇઝ દે આર માય નેબર્સ. દે એટલે કે તેઓ, આર એટલે છે, માય નેબર્સ એટલે માય એટલે મારા અને NEIGHBOURS નેબર્સ એટલે પડોશી. રહીમ જવાબ આપે છે તે બાળકો મારા પડોશીઓ છે. દે આર આશિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. દે આર એટલે કે તેઓ છે. કોણ કોણ છે? આશિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. રાની સેઇઝ વોટ આર દે લુકિંગ એટ. વોટ એટલે કે શું, વોટ આર દે લુકિંગ એટ, તેઓ શું જોઈ રહ્યા છે? તો રહીમ સેઇઝ કલરફુલ બલૂન્સ. રહીમ જવાબ આપે છે રંગીન ફુગ્ગાઓ. તેઓ આ બધા બાળકો રંગબેરંગી ફુગ્ગાઓ જોઈ રહ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ. તો બાળકો રાની પૂછે છે. રાની સેઇઝ વોટ ઇઝ ધેટ રહીમ. રહીમ પેલું શું છે? રહીમ સેઇઝ ઇટ ઇઝ કોલ્ડ અ મેરી ગો રાઉન્ડ. તો બાળકો આપણી બુકમાં આપણને અહીં ચકડોળ આપ્યા છે. તો
રાની પૂછે છે ચકડોળને બતાવીને રહીમને, વોટ ઇઝ ધેટ રહીમ? રહીમ પેલું શું છે? તો રહીમ જવાબ આપે છે, ઇટ ઇઝ કોલ્ડ, ઇટ એટલે કે તેને, કોલ્ડ એટલે કહેવું, મેરી ગો રાઉન્ડ, મેરી ગો રાઉન્ડ એટલે કે ચકડોળ કહે છે, ચકરડી કહે છે. ઇટ ઇઝ સ્મોલ, તે નાની છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ. તો રહીમ રાનીને કહે છે, લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ. ચકરડી પાસે ચકડોળ જો. નાની ચકરડી છે તેની પાસે એક મોટો ચકડોળ છે. લુક એટલે કે જો, જાયન્ટ વ્હીલ એટલે કે મોટો ચકડોળ, જાયન્ટ એટલે વિશાળ, વ્હીલ એટલે ચકડોળ, વ્હીલ એટલે પૈંડું, પણ અહીં જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ. નિયર ધ મેરી ગો રાઉન્ડ. તો રહીમ રાનીને કહે છે કે તું જેને બતાવે છે તે નાનો ચકડોળ છે, મેરી ગો રાઉન્ડ નાની ચકરડી છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ, પેલો નાની ચકરડીની બાજુમાં જે મોટો ચકડોળ છે તેને જો, આવું રહીમ કહે છે. ઇટ ઇઝ હ્યુઝ, ઇટ એટલે કે તે, ઇઝ એટલે છે, હ્યુઝ એટલે વિશાળ છે, ખૂબ મોટો છે. રાની સેઝ, લેટ્સ બાય આઈસ્ક્રીમ. રાની કહે છે ચાલો, બાય એટલે ખરીદવું, આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, ધ આઈસ્ક્રીમ સ્ટોલ એટલે આઈસ્ક્રીમની દુકાન. આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? રહીમ સેઝ, ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી. તે અંડર એટલે કે નીચે, ધેટ ટ્રી એટલે પેલા ઝાડ નીચે, તે પેલા ઝાડ નીચે છે. નિયર ધ જાયન્ટ વ્હીલ, અને પેલો મોટો ચકડોળ છે, વિશાળ ચકડોળ છે તેની નજીક છે. તો પ્રશ્ન પૂછાય કે વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? તો શું જવાબ આવશે? ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ નિયર ધ જાયન્ટ વ્હીલ. રાની સેઝ, લેટ્સ ગો ધેર. ચાલો આપણે ત્યાં જઈએ. ધેર એટલે ત્યાં. આઈ વિલ ટેક અ બિગ કપ. આઈ વિલ ટેક એટલે લેવું, બિગ કપ એટલે મોટો કપ. રાની કહે છે હું તો આઈસ્ક્રીમનો મોટો કપ લઈશ. રહીમ સેઝ, ઓકે. ત્યારબાદ શું થાય છે આપણે જોઈશું. ત્યારબાદ તેઓએ આઈસ્ક્રીમ ખરીદી હશે, ખાધી હશે, પછી શું થયું હશે તે જોઈશું. તો રાની સેઝ, હુ ઇઝ ધેટ મેન? એક માણસને જોઈને રાની કહે છે, જે માણસને જોઈને રાની બોલે છે, પ્રશ્ન પૂછે છે તે આ છે. હવે શું થાય છે? રહીમ સેઝ, હી ઇઝ અ જગલર. રાની પૂછે છે હુ ઇઝ ધેટ મેન? હુ એટલે કોણ, ધેટ મેન એટલે પેલો માણસ કોણ છે? તો રહીમ જવાબ આપે છે હી ઇઝ અ જગલર. હી એટલે તે, ઇઝ એટલે છે, અને જગલર JUGGLER, જગલર એટલે જાદુગર. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. આ રહ્યું બોક્સ. ધેટ એટલે ત્યાં. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. ધેટ એટલે પેલું, પેલું તેના હાથમાં બોક્સ છે. ઇટ ઇઝ એમ્પ્ટી. ઇટ ઇઝ એટલે કે તે છે, એમ્પ્ટી એટલે ખાલી. ધેર આર બોલ્સ નિયર હિમ. અને આ રહ્યા બોલ. ધેર આર એટલે કે ત્યાં છે, બોલ્સ એટલે દડા, નિયર હિમ એટલે તેની નજીક છે, નિયર એટલે નજીક. તો ત્યાં તેની નજીક બોલ પણ, દડા પણ છે. ત્યારબાદ બોટલ્સ આર ઓન ધ ટેબલ. બોટલ્સ ક્યાં છે? ટેબલ ઉપર છે. પ્રશ્ન પૂછાય વેર આર ધ બોટલ્સ? તો શું જવાબ આવશે? ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. ત્યારબાદ રાની સેઝ, રહીમ લુક એટ ધેટ ગર્લ. રહીમ એક છોકરી છે તેને બતાવીને કહે છે, રહીમ લુક એટ ધેટ ગર્લ. કઈ છોકરી છે? આ રહી, જે દોરડા ઉપર ચાલી રહી છે. આ છોકરીને જોઈને રાની કહે છે, રહીમ લુક એટ ધેટ ગર્લ. પેલી છોકરીને જુઓ. સી ઇઝ અ રોપ વોકર. સી ઇઝ એટલે કે તે છે, રોપ ROPE, રોપ એટલે દોરડું, વોકર એટલે ચાલનાર. રોપ વોકર એટલે દોરડા પર ચાલનાર. સી ઇઝ ઓન ધેટ રોપ. સી એટલે તેણી, છોકરી માટે વપરાય. સી ઇઝ એટલે કે તેણી છે, ઓન એટલે ઉપર, ધેટ રોપ એટલે પેલા દોરડા ઉપર છે. તમે જોયું છે ને મેળામાં નાની નાની છોકરીઓ હોય અને જરાય ગભરાયા વગર દોરડા પર ચાલતી હોય, અને ક્યારેક તો દોરડા પર ઊભી રહીને અલગ અલગ એક્ટિવિટી પણ કરે છે. ધેર ઇઝ અ લોંગ બેમ્બુ ઇન હર હેન્ડ. ધેર ઇઝ એટલે ત્યાં છે, લોંગ એટલે લાંબુ, બેમ્બુ એટલે વાંસ, ઇન હર હેન્ડ એટલે કે તેના હાથમાં છે. તેના હાથમાં એક લાંબુ વાંસ છે. ધેટ ઇઝ હર ફાધર. ધેટ ઇઝ હિઝ ડ્રમ. ધેટ એટલે કે પહેલાં, ધેટ ઇઝ હર એટલે કે હર ફાધર એટલે તેના પિતાજી છે, પહેલાં તેના પિતાજી છે, અને ધેટ ઇઝ હિઝ ડ્રમ અને પેલું તેમનું
ઢોલક છે, પેલો તેમનો ઢોલ છે. ત્યારબાદ રહીમ સેઝ વાવ ઇટ ઇઝ અ વન્ડરફુલ ટ્રીક. રહીમ શું કહે છે? અદ્ભુત. વાવ તે એક અદ્ભુત કરામત છે. વન્ડરફુલ એટલે અદ્ભુત, ટ્રીક એટલે કે કરામત છે. ધેટ ઇઝ વાવ ઇટ ઇઝ અ વન્ડરફુલ ટ્રીક. રહીમ કહે છે વાવ આ તો એક અદ્ભુત કરામત છે. ત્યારબાદ બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. બક્ષીપુરનો મેળો એક સુંદર મેળો છે. તો બાળકો, આશા રાખું છું તમને લવલી ફેર લેસન ભણતા ભણતા તમે મેળામાં જ્યાં જ્યાં ફર્યા હશો અને જે જે જોયું હશે તે યાદો ફરી તાજી થઈ ગઈ હશે. અને હવે આ મેળાની યાદો માણતા માણતા તમે આપણે મેળામાં કેટલી બધી વસ્તુઓ જેમ કે ચકડોળ જોઈએ તો ચકડોળને અંગ્રેજી ભાષામાં શું કહેવાય. ત્યારબાદ ટી સ્ટોલ્સ છે, પછી જગલર એટલે કે જાદુગર છે. પછી આપણે ઘણી બધી એવી સ્પેલિંગો શીખ્યા તે તમે યાદ રાખજો અને મારી સાથે સાથે તમે વારંવાર વાંચજો. એટલે કે હું વિડીયોમાં જે પ્રમાણે વાંચું છું તે પ્રમાણે તમે પણ મારી સાથે વાંચતા જજો તો તમને સરસ રીતે વાંચતા આવડી જશે. અને કયા વર્ડની શું સ્પેલિંગ થાય છે, તેને કઈ રીતે વંચાય તે પણ યાદ રાખજો. તો બાળકો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.